આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને બરાબરની ટક્કર આપી અને હવે ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત બની રહી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે દૂધના દાઝેલા છાશ પણ ફૂંકીને પીવે તેવી સ્થિતિ ભારતીય જનતા પાર્ટીની થઈ ગઈ છે। હવે ભારતીય જનતા પાર્ટી ધર્મનો સહારો લઈ રહી છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોકસભાની ચૂંટણીમાં 5 લાખની લીડની વાતો કરતી ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસે 2 લાખે પણ હંફાવ્યા। 26માંથી 26 બેઠક જીતવાનું સપનું પણ રગદોડ્યું। ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી સજાગ થઈ ગઈ છે। એક ડગલું પણ તેઓ વિચારીને ભરે છે। CR પાટીલ દિલ્હી જતા તેમના ગુજરાત પ્રદેશ પ્રમુખના ખાલી પદે નવા કારોબારી પ્રદેશ પ્રમુખની નિમણૂક કરવાની હતી, પરંતુ પ્રમુખની જાહેરાત માટે અમાસનું મુહૂર્ત સારું ન ગણાય, તેથી આજે જાહેરાત કરવામાં નહીં આવે। જી હા, ભાજપના જ એક નેતાએ કહ્યું છે કે હાલ નવા પ્રદેશ અધ્યક્ષ કે પ્રભારીની જાહેરાત ન થાય તો સારું રહેશે। હિન્દુ પંચાંગ અનુસાર 5 જુલાઈએ અમાસ હોવાથી આ દિવસ શુભ ન ગણાય। આ દિવસ આવે તો નવા પ્રમુખ આવે તો આગામી સમયમાં ઘણા પડકારોનો પણ સામનો કરવો પડી શકે છે। તો હવે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં વધારે પડકારોનો સામનો નથી કરવો, તેથી હવે ભારતીય જનતા પાર્ટી એક ડગલું પણ સમજી વિચારીને ભરશે। આમ પણ ગુજરાતમાં દિવસે ને દિવસે કોંગ્રેસ મજબૂત બનતી જાય છે, ત્યારે હવે ભાજપ કોઈ પણ ખતરો માથે લેવા નથી માંગતું। ત્યારે ભાજપ હવે ગુજરાતમાં મજબૂત થવા ધર્મનો પણ સહારો લઈ રહ્યું છે। આ પહેલા પણ રૂપાલાનો વિવાદ ઠાળે પાડવા ભાજપના નેતાઓએ સાધુ સંતોનો સહારો લીધો હતો। સાધુ સંતોના શરણે ભારતીય જનતા પાર્ટી પહોંચી હતી। તો હવે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં મજબૂત બનવા સામ દામ દંડ ભેદ બધા જ રસ્તાઓ અપનાવશે અને પોતાનું એડી ચોટીનું જોર પણ લગાવશે। ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનો સાળંગપુર ધામમાં કાલથી શરૂ થઈ ગયો છે દોર। ત્યારે સિનિયર નેતાઓથી લઈને તાલુકા સ્તરના આગેવાનો જે છે ત્યાં આવી પહોંચ્યા છે। તો પહેલા દિવસે જ અહીં ભેગા થયેલા નેતાઓમાં નવા પ્રદેશ અધ્યક્ષને લઈને ગણગણાટ શરૂ થઈ ગયો હતો અને તેમાં જો કોંગ્રેસી મૂળની વ્યક્તિને પ્રમુખ બનાવાશે તો ભવિષ્યમાં પાર્ટીમાં ભડકા થશે તેવો ગણગણાટ પણ સાંભળવા મળ્યો। ભાજપના સિનિયર નેતાએ જણાવ્યું કે પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા કેટલાક પાયાના આગેવાનોએ પણ આ ચિંતા મારી સમક્ષ મૂકી હતી। તેઓ પાર્ટીના કોંગ્રેસીકરણને લઈને વ્યથિત છે અને નજીકના ભવિષ્યમાં થનારા મંત્રીમંડળના વિસ્તરણમાં પણ મૂળ કોંગ્રેસી નેતાઓને સમાવવાના હોવાથી પ્રદેશ અધ્યક્ષ તો મૂળ પાર્ટીની વિચારધારાના જ હોવા જોઈએ તેવો તેમનો મત છે। આ નેતા કહી રહ્યા છે વધુમાં કે હજુ સુધી સાળંગપુરમાં એવો કોઈ માહોલ દેખાતો નથી કે પ્રદેશ અધ્યક્ષ કે પ્રભારીની જાહેરાત થઈ જાય। તો અત્યારે ઘણી બધી અસમંજસ હોવાથી પાર્ટી હાઈકમાન્ડ આ જાહેરાત કરવામાં ઘણો સમય લાગે થોડોક તેવું લાગી રહ્યું છે। તો નવા કારોબારી પ્રદેશ પ્રમુખના નામ પર તો અત્યારે પણ સસ્પેન્સ જળવાયેલું રહેશે। તો હવે જોવાનું રહેશે કે કોણ છે આપણા નવા પ્રદેશ પ્રમુખ। આ વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।